બધાય નવા યુટ્યુબરોને એક મારી નમ્ર વિનંતી છે કે તમે જે કામ કરો એ પોતાના વિડીયો ઉપર કામ કરો, બીજાના વિડીયો જોઈ અને કામ કરશો. જે ન આવડતું હોય એ જુઓ અને બીજું કાંઈ નહીં. કેમ કે બધા યુટ્યુબરો જેટલા યુટ્યુબરો હોય એક્સ વાય ઝેડ, જેની અંદર ગુજરાતી, હિન્દી કે કોઈ બી યુટ્યુબર, એ પોતાની ચેનલને ગ્રો કરવાનું કામ કરી રહ્યા છે. એમના વિડીયો તમે કમ જુઓ અને પોતાનો વિડીયો હોય એના ઉપર કામ કરવાનું ફૂલ રાખો. કેમ કે તમે તમારા માટે કરી રહ્યા છો. જે વિડીયો હું વિડીયો પોતે બનાવી રહ્યો છું, એ વિડીયો હું મારા માટે બનાવી રહ્યો છું. પણ આ તો એક સમજવા જેવી વાત છે કે હું તમને થોડું ઘણું જે નોલેજ આપી રહ્યો છું એ મારા તરફથી આપી રહ્યો છું. કેમ કે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, અને એનાથી સારું જો તમને લાગતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પરંતુ કોઈ બી વિડીયો તમે બનાવો, પોતે તમારા વિડીયોની અંદર જેટલી મજૂરી અને મહેનત કરશો એટલો જ તમારો વિડીયો આગળ ગ્રોથ કરશે. કોઈ બી યુટ્યુબર હોય એ પોતાના લાભ માટે હોય અને એ પોતાના જ માટે કરતો હોય. તમને કોઈ સેટિંગની માહિતી બતાવતો હોય કે કોઈ વાયટી સ્ટુડિયોની માહિતી બતાવો, આ ફલાણા વિડીયો ઉપર આ વસ્તુ કરીએ તો આવું થાય, એવું ભાઈ કાંઈ નથી કોઈ વિડીયો ઉપર થતું. કે બધાય તમને દેખાડો કરવાના અને વ્યૂઝ એમને લાવવાના આ બધાય વિડીયો બનાવે છે. તે કોન્ટેન્ટ બનાવી અને તમારા એમના ચેનલ ઉપર ઠોકે છે, જેને અંદરથી તેમને થોડું ઘણું વ્યૂઝ આવે, ચેનલ સબસ્ક્રાઈબ થાય, આગળ વધે વિડીયો. એવી રીતે એ પોતે ખોટા આક્ષેપો કરી અને તમારી ચેનલનું સેટિંગ ખરાબ કરી રહ્યા છે. જો મારો વિડીયો સારો લાગે તો તમે લાઈક કરજો, બાકી તો તમારી મરજી. હું જે કહી રહ્યો ને એ સાચું જ કહી રહ્યો છું. કેમ કે કોઈ યુટ્યુબર તમારા માટે કાંઈ કરી રહ્યા નથી. યુટ્યુબ ચેનલ બનાવી હોય તો તમે વિડીયોની અંદર જોઈ શકો, ગમે એ ભાઈની ચેનલ જોઈ શકો છો. બાકી ખોટા કોન્ટેન્ટ વસ્તી નાખે છે અને ખોટું જ કરી અને વસ્તી ખોટું જ બતાવી રહી છે. વસ્તીને ગુમરાહ કરે, મતલબમાં કહેવાનું કે ખોટું જ કરે છે. જો તમારે સારું કરવું હોય તો તમારા વિડીયો ઉપર બધાથી સારી મજૂરી કરજો. એની અંદર વ્યૂઝ, સબસ્ક્રાઈબ બધું જ આવશે. કેમ કે તમે સાચું કરશો તો તમારી ચેનલ ઉપર બધું સારું થશે. બીજાના વિડીયો ઉપર ફોકસ ઓછું રાખો અને તમારા વિડીયો ઉપર ફોકસ જ્યાદા કરો. જ્યાદાથી જ્યાદા, વધારેથી વધારે કરો. જય હિન્દ.